અમદાવાદ શહેરના સરખેજના ફતેવાડી વિસ્તારમાંથી નકલી ભારતીય અને વિદેશી દારૂ બનાવતી ફેક્ટરી સરખેજ પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમે ઝડપી પાડી છે. શહેર પોલીસ કમિશનર અને અધિક પોલીસ કમિશનર સેક્ટર 1 અને ડેપ્યુટી પોલીસ કમિશનર ઝોન 7 અને એમપી કોમ એમ ડિવિઝન નાઓની સૂચનાથી અને સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એ. ગોહિલ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી લૂંટ પ્રતિબંધ ગુપ્ત રીતે હાથ ધરવામાં આવી રહ્યો છે. ગુનાને રોકવા માટે સારું પોલીસ સ્ટેશન વિસ્તારમાં કડક પેટ્રોલિંંગ કરવામાં આવ્યું હતું અને એક ગુનેગાર મળી આવ્યો હતો. ત્યારે કાયદેસરની કાર્યવાહી કરવા માટે માહિતી આપતા સર્વેલન્સ સ્ક્વોડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર V.H. શર્મા અને સ્ટાફના સભ્યો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. દરમિયાન એપીઓ જયપાલસિંહ ભરતસિંહ બિન નંબર 5051 અને એપીઓ રવિરાજસિંહ રણજીતસિંહ બિન નંબર 4646 નાઓ ખાનગી અને સચોટ વાસ્તવિકતા એ છે કે ફતેવાડી મોહમ્મદી પાર્ક સેક્શન 1 ઘર નંબર 58 આઈસા મસ્જિદની સામે મલિક ઇદ્રીસ ખાન પુત્ર યાકુબ ખાન પઠાણ અખ્તર અલી યુસુફ અલી પોતે સૈયદ નાઓના મકાનમાં ભાડે રહે છે. તો ઈસમ કે જે તેમના રહેણાંક મકાનમાં જરૂરી મુજબ દારૂ સ્પિરિટ સાથે ભેળસેળ કરેલો અંગ્રેજી દારૂ નકલી તરીકે બતાવતો અને વેચતો અંગ્રેજી દારૂનું કારખાનું ચલાવે છે વગેરે વાસ્તવિકતા પર આધારિત વાતોથી ભરેલી જગ્યાએ 5 માણસો FSL અધિકારીઓ સાથે પણ રાખવામાં આવ્યા હતા કે દરોડા પાડતી વખતે નકલી દારૂ સહિત નકલી અંગ્રેજી દારૂનો જથ્થો કોતરેલ મિશ્રણમાંથી રસાયણો ખાદ્ય રંગો અને અન્ય સાધનો સાથેનો મુદ્દામાલ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ફેક્ટરી જો પકડી છે કે જે ડુપ્લિકેટ દારૂ બનાવતા હતા, કઈ રીતના રેડ કરવામાં આવી અને કોના ત્યાંથી કરી શું છે? સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓને બાતમી મળેલી છે સરખેજ ફતેવાડી મોહમ્મદી પાર્ક વિભાગ 1માં રહેતા અખ્તર અલી યુસુફ અલી સૈયદ પોતાના ઘરે આલ્કોહોલ સ્પિરિટને ભેળસેળ કરી ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ બનાવે છે અને આ દારૂ બનાવવાનું કારખાનું ચલાવે છે. એ આધારે પોલીસ અધિકારી અને કર્મચારીઓએ રેડ કરતા આ જગ્યાએથી આરસી પ્રીમિયમ વિસ્કીની સ્ટીકર અલગ અલગ બ્રાન્ડના પછી બોટલ ઢાંકણા અને નકલી દારૂ બનાવવાના સાધનો મળી આવેલા. આ અંગે અખ્તર અલી યુસુફ અલી સૈયદ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ આરોપી વિરુદ્ધ અગાઉ દાણીલીમડા, ગોમતીપુર અને ખોખરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુના દાખલ થયેલા છે. કેટલા સમયથી આ રીતનું ડુપ્લિકેટ દારૂ બનાવીને લોકોને હાલમાં આ જગ્યાએ આરોપી વોન્ટેડ છે એટલે આરોપી અટક થયેલી ખબર પડે કે કેટલા સમયથી આ જગ્યાએ ડુપ્લિકેટ દારૂ બનાવતો. શું સામગ્રીમાં મળી આવ્યું છે અને અલગ અલગ બ્રાન્ડના સ્ટીકર મળ્યા છે અને ખાલી બોટલો એના ઢાંકણા અને બીજા નકલી દારૂ બનાવવાના જે સાધનો એને સીલ કરવાના એ રીતના સાધનો કોઈ કેમિકલ મળી આવ્યું છે કે જેનાથી એમાં સ્પિરિટનો જથ્થો કઈ મળે છે. રુસ્તમ શેખ સાથે CN24 ન્યૂઝ અમદાવાદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.